ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલરી વ્યાસ અને શરૂઆત કરી આજના મુખ્ય સમાચારોથી. પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે શિવ મંદિરોમાં હર હર મહાદેવનો નાદ. 12 દિવસથી ગિરનાર રોપવે બંધ રહેતા પ્રવાસીઓ મુશ્કેલીમાં. તંત્રના પોકળ દાવાઓ વચ્ચે ગિરનાર અંબાજી મંદિર પાસે ખડકાયા ગણતરીના ગણેશ. અને ભુજ સિટોક કેસમાં મુખ્ય સૂત્રધારા
સહિતના 4 શખ્સ 3 દિવસના રિમાન્ડ પર. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે સાથે શિવ મંદિરોમાં હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠ્યો છે. 72 વર્ષ બાદ સોમવારથી જ શ્રાવણ માસનો પ્રારંભ થાય છે. જૂનાગઢના ગિરનાર તળેટીમાં આવેલ સ્વયંભૂ ભવનાથ મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી ભક્તો મોટી સંખ્યામાં દર્શન માટે ઉમટી પડ્યા હતા. ડીવાયએસપી તેજ ધાંધલિયાએ ભવનાથ દાદાના દર્શન કરીને પૂજન અર્ચન કર્યા હતા. ભવનાથ મંદિરના મેનેજર અતુલભાઈ દવેએ જણાવ્યું હતું કે અતિ પ્રાચીન અને શિવ પુરાણમાં ઉલ્લેખ એવું સ્વયંભૂ ભવનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના 5 સોમવાર અને શ્રાવણ માસ દરમિયાન ભવનાથ દાદાને અનોખા શણગાર કરવામાં આવશે તેમજ 4 પ્રકારની આરતી અને સંધ્યા આરતી મહાઆરતી તરીકે કરવામાં આવશે. લોકગાયક અર્જુન આહિર શ્રાવણ માસના પ્રારંભે પરિવાર સાથે ભવનાથ દાદાના દર્શને પહોંચ્યા હતા. લોકગાયક શ્રેણીમાં જ તેઓએ ભવનાથ શિવની આરાધના કરી અને લોકોને પણ ભવનાથ મંદિર દર્શનનો લાભ લેવા અપીલ કરી હતી. ભવનાથ મંદિરના સેવક અને પૂર્વ નગર સેવક એભાભાઈ કત્યારાએ જણાવ્યું હતું કે છેલ્લા 40 વર્ષથી તેઓ ભવનાથ મંદિર ખાતે સેવા આપી રહ્યા છે. ભવનાથ દાદાના દર્શન કરીને જે માંગતા હોય તે ભક્તોને ભવનાથ દાદા આપી દેતા હોય છે. શ્રાવણ માસના પ્રથમ દિવસે વહેલી સવારે 4 વાગ્યાથી જ ભવનાથ મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા હતા. આરતી સમયે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ભવનાથ મહાદેવ એટલે કે ભવેશ્વર નામથી પ્રચલિત એવું ભવનાથ મહાદેવ મંદિર કે જે સ્વયંભૂ મહાદેવ અહીંયા પ્રગટ થયેલા છે અને લિંગ સ્વરૂપમાં પોતાની જ્યોતિ એણે સ્થિર કરેલી છે એવું ભવનાથ મહાદેવ ગિરનારની ગોદમાં આવેલું છે. મહાદેવજીની જે વૃત્તાંત છે હું આપને વેદ વ્યાસે જે સ્કંદ પુરાણમાં લખેલું છે તે આપને હું ટૂંકમાં જણાવું છું કે માતાજીથી એક વખત રિસાઈ અને મહાદેવજી કૈલાસમાંથી અંતર્ધ્યાન થઈ ગયા ત્યારે માતાજી એને શોધવા માટે બહુ પ્રયત્ન કર્યા. દેવતાઓ સાથે વાર્તાલાપ કર્યા પણ કોઈ દેવતા એનો યોગ્ય પ્રત્યુત્તર આપી શક્યા નહીં કે શિવ ક્યાંથી મળશે. માતાજી ફરતા ફરતા મહર્ષિ નારદજી પાસે ગયા ત્યારે નારદજી એવું કીધું કે અત્યાર સુધી એ તમારા પતિ હતા, હવે એક તત્વ બની ગયું છે અને શિવ તત્વને જો પામવું હોય તો તપ સાધના અને આરાધના કરવી જ પડે, બીજો કોઈ વિકલ્પ નથી. તો માતાજી એને પૂછ્યું કે એવું કયું સ્થાન છે કે જ્યાં હું જઈ અને તપ સાધના કરું તો મને મહાદેવજી પાછા પ્રાપ્ત થાય. નારદજીએ કીધું કે રેવતાચલ એટલે કે ગિરનાર ક્ષેત્ર જે ગિરનાર પર્વતના નામથી જાણીતો છે ત્યાં આપ જઈ અને તપ કરો, મહાદેવજી પ્રસન્ન થશે. માતાજી સાથે 33 કોટી દેવતાઓ પણ જોડાણા. માતાજીની તપ સાધના આરાધનાથી મહાદેવજી પ્રસન્ન થઈ અને પોતાના પ્રમાણ રૂપે મૃગ ચર્મ આ ક્ષેત્રમાં એમણે ફેંક્યું જેથી આ ક્ષેત્ર વસ્ત્રાપતેશ્વર ક્ષેત્રના નામથી પ્રચલિત થયું. ત્યારબાદ માતાજી અને દેવતાઓની તપશ્ચર્યા બાદ મહાદેવજી પ્રસન્ન થયા અને સ્વયંભૂ ભવનાથ એટલે કે ભવેશ્વરના નામથી અહીંયા સ્થિર થયા. લિંગ સ્વરૂપે મહાદેવજી અહીંયા સ્થિર થયા છે. પોતાની જ્યોતિ આ લિંગ સ્વરૂપમાં એણે સ્થિર રાખેલી છે અને એમણે કીધું કે જે કઈ જીવાત્મા મારા દર્શન કરશે તો એની જે કઈ ચિંતા હશે, જે કઈ દુઃખ હશે એ બધા દૂર થશે અને એની જે કઈ ઈચ્છા મનોકામના હશે એ પૂરી થશે. એવું આ ભવનાથ મહાદેવ મંદિરના મહંત શ્રી હરિગીરીજી મહારાજ જે અખિલ ભારતીય અખાડા પરિષદના મહામંત્રી પણ છે અને જૂના અખાડાના સંરક્ષક છે, એના આશીર્વાદ અને પ્રેરણાથી મંદિરનો વહીવટ બહુ સરસ રીતે ચાલી રહ્યો છે. 4 પ્રહરની પૂજા, વિવિધ પ્રકારની આરતી, વિવિધ પ્રકારનો શણગાર મંદિરમાં સમયાંતરે થતો રહેતો હોય છે. મંદિરના મહંત શ્રી દ્વારા હું આપ સૌને નિમંત્રણ પણ આપું છું કે જ્યારે શ્રાવણ મહિનો આજથી શરૂ થઈ રહ્યો છે, 72 વર્ષ બાદ આ શ્રાવણ મહિનો આવે છે કે જે શરૂ પણ સોમથી થાય છે અને પૂરો પણ સોમવારથી થાય છે. એવા પવિત્ર શ્રાવણ મહિનામાં શિવ તત્વને પામવા માટે આપ આવો, ભવનાથ મંદિરના દર્શન કરી આપની મનોકામના ઈચ્છા પૂરી કરી આપના જીવનને ધન્ય બનાવો. સર્વ ભાવિક ભક્તોને જણાવવાનું કે આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે અને શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે ત્યારે ભવનાથ મહાદેવમાં લોકો ઉમટી પડે અને આ અહીં આવી અને ભગવાનના દર્શન કરી અને એના આશીર્વાદ મળે. મેં પણ આજે સેવા પૂજા કરેલ છે અને ભગવાન મહાદેવના ભવનાથ મહાદેવના આશીર્વાદ મેળવેલા છે. ભવનાથની અંદર ભવનાથ મહાદેવના સાનિધ્યમાં આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર અને શ્રાવણ માસ શરૂ થતો હોય ત્યારે એક ખૂબ આનંદની લાગણી સાથે ભગવાન ભોળાનાથના દર્શન કરવા માટે આવ્યા છીએ. નામ જ ભોળિયોનાથ છે એટલે નામ લેતાની સાથે જ ભગવાનની ભક્તિ શરૂ થઈ જાય આવું નામ ભગવાન ભોળિયાનાથનું અને દેવોનો દેવ મહાદેવ ભોળિયાનાથના દર્શન કરવા માટે આજ વહેલી સવારે તમામ ભક્તો તમામ શિવાલયની અંદર જતા હોય ત્યારે
જુનાગઢ ખાતે ભવનાથ ખાતે ભગવાન ભોળિયાનાથના સાનિધ્યમાં દર્શન કરતા એક લાઈન ગાવાની મને ઈચ્છા થાય છે. ત્યારે ભક્તો કો કભી શિવ તુને નિરાશ ના કિયા, मांगा जिन्हें जो चाहा वरदान दे दिया, बड़ा है तेरा दायजा बड़ा दातार तू, आयो शरण तिहारे प्रभु पार तार तू, कैलाश के निवासी नमु बार बार हूँ, नमु बार बार हूँ, आयो शरण तिहारे प्रभु तार तार तू, आयो शरण तिहारे बोले तार तार तू. અહીંયા જે પણ આવે એની ભવનાથ દાદા મનોકામના પૂરી કરે છે, એનો મને અનુભવ છે કે અમે 40 વર્ષ અહીં કોર્પોરેટર આ વિસ્તારમાં ચૂંટાઈ છીએ અને મારા મોટા ભાઈએ ચૂંટાણા. અહીંના મહંત છે હરિગીરી બાપુ, એનું એક પબ્લિકને આમંત્રણ છે કે શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે આજથી, તો દર્શન કરવા પધારો. અને બાપુ અહીંના મહંત છે એ જૂના અખેડા આખા ભારતના પ્રમુખ છે, 13 અખેડા સંગઠનના મહામંત્રી છે બાપુ. બાપુની કુંભની પણ મોટી બહુ જવાબદારી, બાપુની દેશમાં પણ બહુ મોટી જવાબદારી હોય, જેથી ભવનાથ દાદાના મંદિરને આપણે જુનાગઢને આવા મહંત મેળા છે એ ભવનાથ દાદાના આશીર્વાદ કહેવાય. એટલે બાપુનું ખૂબ આમંત્રણ છે અને અમે ભવનાથ મંદિર તરફથી અમારા મેનેજરો પંડિતો અમે બાપુ તરફથી એક આમંત્રણ બાપુએ કીધું છે બધાને આપો લોકોને, તો પબ્લિકને, પદાધિકારીઓ, અધિકારીઓ અને મીડિયાવાળા ભાઈઓને ખાસ અમે વિનંતી કરું છું કે પધારો. આપનું સૌનું જ મંદિર છે, દર્શન કરવા આવો, ભવનાથ દાદાના આશીર્વાદને ધન્ય કરો. જય ભવનાથ મહાદેવ. ગિરનાર પર્વતની ગોદમાં આવેલા જટાશંકર મહાદેવ મંદિર ખાતે ઝરણામાં સ્નાન કરવા તેમજ મંદિરે દર્શન કરવા રવિવારે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. એક તરફ વન વિભાગ દ્વારા ઝરણામાં નાહવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, છતાં લોકો પોતાના જીવને જોખમમાં રાખીને સ્નાન કરતા જોવા મળ્યા હતા. તાજેતરમાં ગિરનાર પર્વત પર મોટી શિલા ઘસી પડી હોય તેના પથ્થર અને માટી તણાઈને આવી રહ્યા છે, છતાં પણ જટાશંકર પાસે લોકો જાનના જોખમે પણ ઝરણામાં સ્નાન કરતા જોવા મળ્યા હતા. અઘટિત ઘટના બને નહીં તે માટે ફોરેસ્ટ વિભાગ અને પોલીસ વિભાગ પણ સતર્ક બન્યું છે. રવિવારે જૂનાગઢ જિલ્લા કોર્ટના કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી H.A. પરમાર તેમજ ડિસ્ટ્રિક્ટ એડિશનલ જજ પણ પ્રકૃતિનો આનંદ માણવા જટાશંકર વિસ્તારમાં પહોંચ્યા હતા. અમે અમારા બીજા જ્યુડિશિયલ બ્રધર સાથે જટાશંકર મહાદેવના દર્શન કરવા માટે આવ્યા. અહીંયાની પ્રકૃતિ એકદમ અદ્ભુત છે. અહીંયાની જે ઝરણાને જોયા, એકદમ અલૌકિક વાતાવરણ જોઈને મનને ખૂબ જ પ્રસન્નતા થઈ છે. હું જુનાગઢમાં 2 વર્ષથી છું અને બધા મિત્રોને પણ હું એવો સંદેશો આપવા માગું છું કે અહીંયા આવો, જટાશંકર મહાદેવનો દર્શનનો લાભ લો અને સાથે સાથે તમારા પરિવાર સાથે પણ, બાળકો સાથે પણ અહીંયા આવો અને જે જંગલની જે કુદરતી સૌંદર્ય છે, અદ્ભુત નજારો જોવા મળશે. અને ખાસ કરીને આ વર્ષા ઋતુની અંદર આનો નજારો ઓર ખીલી ઉઠે છે. અને ખાસ તો એ કહેવાનું કે શ્રાવણ માસનો સોમવાર શ્રાવણ માસ ચાલુ થઈ રહ્યો છે. શ્રાવણ માસ એ દેવાધિદેવ મહાદેવનો, શ્રી શંકર ભગવાનનો પવિત્ર મહિનો છે અને આ પવિત્ર મહિનામાં જટાશંકર મહાદેવના દર્શન કરી હું ખૂબ જ ધન્યતા અનુભવું. અને આજે વરસાદનું બહુ અદ્ભુત વાતાવરણ છે, તો જટાશંકર અમે પ્રકૃતિનો આનંદ માણવા માટે આવ્યા હતા અને ખૂબ જ આનંદ થયો છે. ખૂબ જ સરસ વાતાવરણ છે અને વરસાદ પછીનો તો ખૂબ જ અત્યંત અદ્ભુત આનંદ અહીંયા મળે છે. અને પબ્લિકને આવે તો ખાસ વિનંતી છે કે પ્લાસ્ટિકનો ને કાંઈ ઉપયોગ ના કરે, સાથે ના લઈ આવે, બાકી પ્રકૃતિને સારી રીતે માણી શકે છે. અને આપણે અહીંયા બધા પ્રવાસીઓ બહારથી આવતા હોય છે ફરવા માટે, એના માટે આપણે ગેટ પર પ્લાસ્ટિકનું સરકારે એક પ્રતિબંધનો બોર્ડ લગાડેલો છે અને એના માટે ચેકિંગ પણ છે. તો બધા પ્રવાસીઓને વિનંતી છે કે પ્લાસ્ટિક લઈ આવે પણ નહીં, અને સરકાર તરફથી એક સારું પગલું પણ છે. હું અહીંયા જૂનાગઢમાં રહું છું. આજે ભારે વરસાદના લીધે અમે અહીંયા જટાશંકર મહાદેવના દર્શન કરવા માટે આવ્યા છીએ. અહીંયા પ્રકૃતિને થોડા કરાયેલી ખીલેલી છે. અમને અહીંયા આવીને બહુ જ આનંદ થયો છે અને અમે મહાદેવના દર્શન પણ કર્યા છે અને ઘણા બધા લોકો અહીંયા આવ્યા છે પ્રકૃતિનો આનંદ માણવા માટે અને બહુ જ સારું એવું વાતાવરણ છે. આજે અમને બહુ જ મજા આવી છે. જૂનાગઢમાં ડોમડિયાવાડી ખાતે રાખી મેળો આયોજિત કરવામાં આવ્યો છે.
ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ ગુજરાત દ્વારા રાખી મેળા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી રક્ષાબંધનના તહેવારને લઈને ભારત ભાતીગળ હાથશાળ હસ્તકલા પ્રદર્શન તેમજ રાખી મેળો આયોજિત કરવામાં આવ્યો છે, જેના થકી મહિલાઓ સ્વનિર્ભર બની શકે અને શહેરીજનોને પણ વ્યાજબી ભાવે રાખડી મળે તેવા હેતુથી આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા આયોજિત મેળામાં ગુજરાતભરના જિલ્લાઓમાંથી મહિલાઓ આવી પોતાના સ્વહસ્તે બનાવેલ રાખડીનું વેચાણ કરે છે. રાખી મેળા સાથે વિવિધ પ્રકારની જ્વેલરી અને હાથ બનાવટની અન્ય વસ્તુનું પણ પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું છે. રાખી મેળો આગામી 7 ઓગસ્ટ સુધી શરૂ રહેશે. મહિલાઓ દ્વારા હાથ બનાવટની પંજાબી રાખડી, મોતીની રાખડી, અલગ અલગ પ્રકારની ફેન્સી રાખડીઓ પણ રાખીને મેળામાં ઉપલબ્ધ કરવામાં આવી છે. અહીંયા રાખી મેળામાં બહારથી આવેલા તમામ મહિલાઓ દ્વારા ગૃહ ઉદ્યોગથી બનાવેલી રાખડીઓ તેમજ અલગ અલગ પ્રકારનું હાથસાળથી કરેલું કામ અને પેઇન્ટિંગ વર્ક્સ તેમજ ઘણી બધી પ્રકારની અલગ પ્રકારની રાખડીઓ અને વિવિધ પ્રકારની જ્વેલરીનું પણ અહીંયા એક્ઝિબિશન રાખેલું છે. દોમડિયાવાડીમાં એક્ઝિબિશન છે. રાખી મેળા 7 તારીખ સુધી છે અને જેમાં અલગ અલગ પ્રકારની પંજાબી રાખડી છે, હાથ બનાવટની મોતીની રાખડી છે અને અલગ અલગ પ્રકારની બીજી ફેન્સી રાખડીઓ છે. કિડ સ્પેશિયલ છે, ભાભી સ્પેશિયલ રાખડી છે, બધી અવેલેબલ છે. તેમજ બીજી અનેક વસ્તુઓ, લેડીઝની આઇટમો બધી અહીંયા અવેલેબલ છે અને બધી જ મહિલાઓ ગૃહ ઉદ્યોગમાં આ વસ્તુ બનાવે છે અને વેચે છે. તો આપ સૌ જાહેર જનતાને મારી નમ્ર વિનંતી છે કે આ એક્ઝિબિશનની એક વખત અચૂક મુલાકાત લેશો. 7 તારીખ સુધી દોમડિયાવાડીમાં આ એક્ઝિબિશન આવેલું છે અને 7 તારીખ સુધી રાતના 10 વાગ્યા સુધી તમે ગમે ત્યારે મુલાકાત લઈ શકો છો અને આપણે સહયોગી બનીએ. આ જે હેન્ડવર્ક છે બધું મહિલાઓ ગૃહ ઉદ્યોગમાં કરે છે એને આપણે સહયોગી બનીએ એવી મારી નમ્ર અપીલ છે. 12 દિવસથી ગિરનાર રોપવે બંધ રહેતા પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ગિરનાર પર્વત પર વરસાદ અને ભારે પવનને લઈને રોપવે બંધ રાખવામાં આવ્યો છે. યાત્રિકોની સલામતીને ધ્યાને રાખીને કંપની દ્વારા રોપવે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેના કારણે બહારથી આવેલા યાત્રિકોને મુશ્કેલી પડી રહી છે. વાતાવરણ સ્વચ્છ થયા બાદ ફરીથી રોપવે શરૂ કરવામાં આવશે તેમ કંપનીના સૂત્રોએ જણાવ્યું હતું. ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે દિવાસાના વ્રતને લઈને મહિલાઓ દ્વારા પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. અષાઢ વદ અમાસ એ વ્રત જીવ્રતના વ્રતને લઈને પરણિત મહિલાઓએ સંતાન પ્રાપ્તિ માટે વ્રત કર્યું હતું. આ વ્રતને લઈને ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે પણ પૂજન થઈ શકે તેને લઈને મંદિરના મહંત મહેશગીરી બાપુ દ્વારા વિશેષ વ્યવસ્થા હાથ ધરવામાં આવી હતી. ભૂતનાથ મંદિરના આચાર્ય કૃષ્ણકાંત જોશીએ જણાવ્યું હતું કે આ વ્રતમાં માતા પાર્વતીજીનું પૂજન કરવાથી ધન, ધાન્ય અને સમૃદ્ધિ પણ વધે છે. ભૂતનાથ મંદિર ખાતે બહોળી સંખ્યામાં મહિલાઓ પૂજન કરવા ઉપસ્થિત રહી હતી. અષાઢ વદ અમાસ એટલે કે લોકાચાર પ્રમાણે એમને દિવાસો કહેવામાં આવે છે અને આજે એ વ્રત અને જીવ્રત એ માતાજીનું વ્રત છે. આ વ્રત કરવાથી પ્રથમ જે બહેનો વ્રત કરે છે એ સંતાનની પ્રાપ્તિને માટે કરે છે અને ત્યાર પછી સંતાનની પ્રાપ્તિ થઈ જાય અને ત્યાર પછી 5 વર્ષ પછી કાયમને માટે જે કાંઈ વ્રત કરે છે એ પોતાના સુહાગન માટે અને પોતાના બાળક કે જે કાંઈ પુત્ર પુત્રાદિક, દીકરા દીકરી જે કાંઈ હોય એમની આયુષ્ય માટે, એમની વૃદ્ધિ માટે અને એમના આરોગ્ય માટે આ વ્રત કરવામાં આવે છે. એ વ્રત જીવ્રત, જયા અને વિજયા આ 4 છે જગદંબા પાર્વતીની બહેનો છે અને આજે એમનું પૂજન કરવામાં આવે છે અને આ પૂજન કરવાથી ધન, ધાન્ય, પુત્ર પૌત્રાદિક, સૌભાગ્ય વગેરેની પ્રાપ્તિ થાય છે. હું અહીં ભૂતનાથ મંડળમાં કાયમી સત્સંગ કરવા આવું છું. આજે દિવાસો એ વ્રત જીવ્રત જયા પાર્વતી માનું વ્રત છે. મારા લગ્નથી 55 વર્ષ થયા. હું કાયમ એ વ્રત આ દિવાસાનું વ્રત કરું છું. 55 વર્ષથી પતિની આવરદા માટે પુત્રને સુખ, સમૃદ્ધિ, શાંતિ, સંતતિનું સુખ આપે, માતાજી સૌનું ભલું કરે, સૌનું કલ્યાણ કરે એ ભાવનાથી એ વ્રત જીવ્રત જયા પાર્વતી વિજયા માને ખૂબ ખૂબ હું મારે કાયમ દંડવત પ્રણામ કરું છું. ભૂતનાથ દાદા ભોળાનાથ સૌનું ભલું કરે. ભૂતનાથ પ્રાચીન મંદિર છે. અમે અહીંયા દર વર્ષે પૂજા કરવા આવીએ છીએ અને કૃષ્ણકાંત દાદા જેવા છે એમને વિધિસર પૂજા કરાવે છે. આજે અષાઢ વદ અમાસના દિવસે દિવાસાનું દિવસ તરીકે આજે અમે પૂજા કરવા આવીએ છીએ અને આમાં
પુત્રની પ્રાપ્તિ માટે અને પતિના લાંબા આયુષ્ય માટે પૂજા કરવામાં આવે છે. અને સૌને સુખ સમૃદ્ધિ શાંતિ સંતતિનું સુખ. ભૂતનાથ મહાદેવના મંદિરમાં અત્યારે શ્રાવણ માસ કાલથી બેસશે. 5 સોમવાર સરસ મજાને પૂજન અર્ચન ધૂપ દીપ બધું થાય છે, થાળ ધરાય છે અને ભૂતનાથ દાદાને લાખો ભક્તો જૂનાગઢના આવીને શીશ નમાવે છે. આ વ્રત રાખવાની વિશેષતા કે પતિને આયુષ્ય આપણું અખંડ સૌભાગ્ય રહે અને આપણા બાળકો કાયમ સાજા ને તંદુરસ્ત રહે ને એને ભગવાન ખૂબ ખૂબ આયુષ્ય આપે, સરળ આયુષ્ય આપે. દોસ્તીની અનેક રૂપરેખાઓ હોય છે અને આ મિત્રતાની અનેક મિસાલો પણ હોય છે. વર્તમાન સમયમાં લોકોને સોશિયલ મીડિયા થકી મિત્રતા બંધાતી હોય છે, પરંતુ હજુ પણ નિસ્વાર્થ મિત્રતા વ્યક્તિ વચ્ચે નહીં પરંતુ વ્યક્તિ અને પ્રાણી વચ્ચે જોવા મળી રહી છે. સાસણના જંગલ વિસ્તારમાં ન નેટવર્ક, ન કવરેજ કે ન દૂર સુધીના સંબંધો તેમજ કોઈ પણ પ્રકારનો નથી સંવાદ. સાવજ હું કે માલધારીઓ તેનો અવાજ સાંભળી અને મીઠી નિંદ્રા માણે તેવો આ દોસ્તીનો મિજાજ છે. જૂનાગઢ મિરર ન્યૂઝની ટીમ જંગલ વિસ્તારમાં રહેતા માલધારીઓ સુધી પહોંચી હતી અને તેમની નિસ્વાર્થ મિત્રતા કઈ રીતે જળવાયેલી છે તે જાણ્યું હતું. અહીં રહેતા તમામ માલધારીઓનું એવું કહેવું છે કે જ્યાં સુધી અમે સાવજને ના જોઈએ અને સાવજ જ્યાં સુધી અમને ના જુએ ત્યાં સુધી અમારો દિવસ સફળ થતો નથી. માલધારીઓ અને સાવજની દોસ્તી આજકાલની વાત નથી, વર્ષોથી અને રાજાશાહી વખતથી આ માલધારીઓ અહીં સ્થાયી છે. આજના સમયમાં માલધારીઓ અને સાવજનું જીવન સિક્કાની બે બાજુ હોય તે પ્રકારની પરિસ્થિતિ છે. માલધારીઓ છે ત્યારે અહીં સાવજો જંગલમાં સચવાયા છે. નેસમાં રહી વસવાટ કરી ગેદમાં વર્ષોથી માલ સારવા જઈએ, અમને જનાવર ભેળા થાય, અમે એને ભેગા થઈ, આરે ભેગા થઈ જાય, પાણીને આરે ભેગા થઈ જાય, એને માર્ગે વ્યા જાય, અમે અમારે માર્ગે વ્યા જાય. અમારે એક મિત્ર જેવી થઈ ગઈ વાત. અમને એના વિના ન હોરવે, એને અમારી વિના ન હોરવે. હા, મા રવેશી નું માની દયા છે. મા રવેશી ખૂબ અમારું રક્ષણ કરે છે અને મા રવેશી અમારા રાતે અમે કહીએ એ મા તું ધ્યાન રાખે, મા રાખતી છે. અને હાવજ દણકું મારે ખોખારો માર્યો એટલે અમને એમ થાય ખોખારો માર્યો. હાવજ પડકારો કરીને જ આવે ગમે ત્યાં નેસમાં જાય તો. અને સારણ ને હાવજ વિના ન હોરવે ને હાવજ ને સારણ વિના ન. જો આગળ નેહડા વસવાટ થઈ જાય એટલે પાછા ગીરમાં બધા જનાવર વ્યા મલકમાં છે ન રહીએ. જેટલા હાજી ડેમે જાય છે ને ન જાય છે, બધા ગેરમાં વ્યા જાય. પણ નેસમાં બધે નેહડા વસવાટ થઈ જવો જોઈએ. આ માલધારી નું હાવજ નું બે નું જીવન એક જ છે. લ્યો, આ માલધારી નું જીવન છે હાવજમાં, હાવજ નું માલધારીમાં જીવન છે. આ ગેર છે મોટા પેટ વાળી છે, બધાને અમને માલધારીને હાવજ ને હાંસવી રહી છે. સવારમાં વિયા જાય સરવા ને સાંજે વિયા આવે, સાંજે ધોઈને દૂધ ઘેરે વિયા જાય. અમે નેહડામાં રહી એના રહેવાસી બહુ દાદા વર્ષ થયા, 59 વર્ષ. મારા બાપાના વર્ષ થયા. એ વર્ષ રહેવાસી છીએ અમે. બહાર જાય ને ગમે ત્યાં લગ્ન પ્રસંગમાં તો અમારે સાંજે અહીંયા હાજર દેવી પડે, રેઢું ન હાલે. કારણ કે સિંહ ઘરે જાય તો બધાનું મારણ કરી નાખે. બધાનું મારણ કરી નાખે પૂરું થઈ જાય. અમે જંગલમાં ચારવા જાય ને સિંહ જનાવર છે એને ગાને ગમે એને મારી નાખે તો અમે એને કઈ કહેતા નથી, એને જવા દઈને અમે અમારા રસ્તે વ્યા જાય. એ જમતો હોય પછી ચારવા જાય છે. સિંહ બાબત કોઈ અમારે રંજાડ નથી અને અમારી બાજુમાંથી વ્યા જાય છે. અમને કોઈ જાતની હેરાનગતિ કરતા નથી અને અમારે એને ઘાટા સંબંધ છે. એવા અવારનવાર અમે એને મુલાકાત થાય પણ અમને કોઈ જાતની કનેડગત કરતા નથી. અમે નેહડામાં રહીશી અને અમે માલઢોર હાચવીએ. અહીંયા અમારા હાવજ નીકળે દિવસના, એને આવવું જ પડે. અમને કઈ રંજાડ કરતા નથી. અને દિવસના તમે એકલા હોય છે? હા, બધા ગામમાં તરાવા ગયો. હા, માલ સારવા જાય. અમે અહીંયા એકલા હોય નેહડામાં અને મારા બાપુજી હોય ગામમાં ગયા હોય. સિંહ આવે તો તમને નહીં, સિંહ આવે તો અમે કઈ બીએ નહીં. અમે આ ગીર વિસ્તારના બોર્ડરના ગામ ઉપર રહીએ છીએ ને ગીર વિસ્તારમાં પણ રહીએ છીએ અને ઘણા વર્ષોથી અમે ગીરની અંદર વસવાટ કરતા આવ્યા છીએ, રાજાશાહી સમયથી, જેથી એની પહેલાના સમયથી. અને આ માલધારી ને સિંહ ને એવી મિત્રતા છે જેમ કૃષ્ણ ને સુદામાની મિત્રતા હતા એવી મિત્રતા છે. અમારું નુકસાન કરે છે છતાંય અમે એની મિત્રતા જળવાઈ રહી. એના માટેનું અમે ઘણું એને આમ એકાબીજાને જેમ કેમ માણસોને સ્નેહ હોય એવી રીતે અમારે એકાબીજાને સ્નેહ છે અને સ્નેહને નાતે અમારે એકાબીજાની મિત્રતા ટકી રહી છે. અને ગીર તો ગીર છે ભાઈ,
અમે લોકો ગમે ત્યાં જઈએ પણ અમને પેલવાલ થાય એટલે અમારું ગીર બાજુ અમને અમારું મન ઉદાસ અમારું થાય એકબીજાને તુરત છે. અને જો સિંહ માલધારી જંગલની અંદર વસવાટ કરે છે તો સિંહ ત્યાં પણ ટકી રહ્યા છે. અને માલધારી જો વસવાટ ન કરતા હોય તો પણ સિંહ પણ બોર્ડર ઉપર આવી અને ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરવા માંડે. તો માલધારી ટકી રહ્યા છે તો જ એ સિંહ ત્યાં ટકે છે. અને અમારે બેને એવી મિત્રતા છે. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. તંત્રના પોપટ દાવો વચ્ચે ગિરનાર પર્વત પર અંબાજી મંદિર પાસે ગંદકીના ગંજ ખડકાયા છે, તેમજ સુપ્રસિદ્ધ ગિરનાર પર્વત પર છેલ્લા 4 દિવસથી વીજળી ગુલ થઈ જતા આરતી પણ અંધારામાં કરવી પડે છે.
વરસાદ અને ખરાબ વાતાવરણને લઈને રોપવે પણ બંધ હોવાથી સફાઈ કર્મીઓ સફાઈ કરવા ગિરનાર પર્વત પર પહોંચી શકતા નથી, જેના પરિણામે અંબાજી મંદિરના પાસેના વિસ્તારોમાં ગંદકીના ગંજ અને કચરાના ઢગલા ખડાઈ ગયા છે. ગિરનાર પર્વત પર વેપાર કરતા અને ગિરનાર વેપારી એસોસિએશનના પ્રમુખ કિશોરભાઈએ જણાવ્યું હતું કે છેલ્લા 4 દિવસથી ગિરનાર પર્વત પર વીજળી ગુલ થઈ ગઈ છે. વરસાદના કારણે શિલા ઘસી પડી હોય, વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. હાલ ગિરનાર પર્વત પર ભારે પવન ફૂંકાતો હોય અને પ્રવાસીઓ દ્વારા કચરો ડસ્ટબિનમાં નાખવામાં આવે છે, પરંતુ ડસ્ટબિન ફૂલ થઈ જતા ભારે પવનને લઈને કચરો દરેક જગ્યાએ ઉડે છે. ત્યારે વહેલી તકે સફાઈ કર્મચારીઓને ગિરનાર પર્વત પર સફાઈ કરવા તેમજ પીજીવીસીએલ દ્વારા નીચે નમી ગયેલ વીજ પોલને વ્યવસ્થિત કરવા માંગ ઉઠી છે. હું ગિરનાર ઉપર આજથી 30-35 વર્ષથી વેપાર કરું છું, પણ રોપવે જે દિનો આવ્યો એ દિનો રોપવે ચાલુ હોય તો કચરાવાળા બધો કચરો લઈ જાય છે, રોપવે બંધ હોય તો કચરો કોઈ લેવા આવતું નથી. એ મોટી પ્રોબ્લેમ છે. એ પ્લસ કચરાવાળા હમણાં આવ્યા હતા, રોપવે બંધ થઈ ગયો તો કચરાના બોરા મૂકીને પરબની બાજુમાં બોરા મૂકીને વયા ગયા. તો અહીંયા ભૂંડ બહુ ખતરનાક છે, જંગલના ભૂંડ એને કચરો બધો તોડી નાખ્યો. પછી કાલ રોપવેવાળા આવશે તો સફાઈ કરવાનું કહે તો એમ કહે કે આ તમારો કચરો અમે નથી નાખવા ગયા, કચરો અમે તો અમારા જગ્યાએ ભેરો કર્યો છે. પ્લસ ગિરનારમાં 3 દિવસ ત્યાં લાઇટના અંધારા છે, પબ્લિક એટલી ચાલે છે અત્યારે ચોમાસામાં, પણ રસ્તામાં કોઈ દુકાને લાઇટો નથી. ક્યાંક દુકાને લાઇટો હોય તો કોઈ આશરો લે કે ઊભા રહે કે, પણ રસ્તામાં એ લાઇટો નથી 3 દિવસ ત્યાં. એ હમણાં 2-3 દિવસ પહેલાં પથ્થર પડી ગયો 2100 પગથિયે, હજી એ બી નથી. તો માણસો વાકા પથ્થર ઉપર ચડીને આવે છે, તોય આવે છે જાત્રાને કે ભાઈ માતાજી દર્શન કરવા જવું છે, ભલે માતાજીનું નામ લઈને જવું છે. રસ્તામાં 1-2 ઠેકાણે વાયરો લબડી ગયા છે, 2-3 જણાને શોટ લાગ્યો છે. પછી જીએબીને મેં ખુદે ફરિયાદ લખાવી છે, પછી એમાં અંબાજી મંદિરમાંથી લખાવી, આજુબાજુમાંથી લખાવી, વાયરલેસમાંથી લખાવી, પણ કોઈ રિપેર કરવા નથી આવતું. તો કેમ આમાં ગિરનારમાં રહેવું? જૂનાગઢના ગિરનાર રોડ રામવાડી પાસે પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે. રામવાડી ગાયત્રી મંદિર પાસે મનપા દ્વારા ભૂગર્ભ ગટરની કામગીરીને લઈને ખોદકામ કરવામાં આવ્યું છે, જેની સામે રામવાડી પાસે પાણીની પાઇપલાઇન તૂટી જતા હજારો લીટર પાણીનો વેડફાટ થતો જોવા મળ્યો છે. એક વખત પાઇપલાઇન રિપેર કરવામાં આવી હતી, પરંતુ નવી કામગીરીને લઈને ફરી પાઇપલાઇન તૂટી જતા પાણીનો વ્યય થયો હતો. હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો હોય, ભવનાથ તળેટીમાં રાજ્યભરમાંથી લોકો દર્શનાર્થે આવતા હોય છે, ત્યારે વહેલી તકે સારી કામગીરી કરવામાં આવે તેવી માંગણી CPMના નેતા બટુકભાઈ મકવાણાએ કરી છે. હાલમાં જે નગરપાલિકા છે ઘણા સમયથી અંદર એના કર્મચારી અને તંત્ર હાવ છે ને બોધું થઈ ગયું છે, અને ખાસ કરીને કોઈ પણ જાતની ફરિયાદ હોય એમાં ધ્યાન જ આપવામાં આવતું નથી. ભવનાથની અંદર જ્યાં શમશાનથી ગિરનાર દરવાજા લગન એક સાઈડ ખોદવાનું જે કામ હાલે છે, એક સાઈડ જ ચાલુ છે, અને એ સાઈડની અંદર પાણીની પાઇપ છેલ્લા 8 દિવસથી તૂટી ગયેલ છે. લોકો મુસીબતે કે વાહનો મુસીબતો ત્યાં નીકળે. શ્રાવણ મહિનો ચાલુ હોવાના કારણે ત્યાં જટાશંકર છે, મહાદેવ છે, ભવનાથ મંદિર છે, હજારો માણસો દર્શન કરવા જાય છે. ત્યારે આખો રોડ સુંદર અને સારો બનાવવો જોઈએ, દર્શન કરવા જાય ને તકલીફ ના પડી જાય. એને બદલે જે રોડ હતો એ પણ તોડી નાખ્યો છે, અને પાણીની પાઇપમાં જે પાણી નીકળે છે ને નુકસાન થાય છે. તો મારી માંગણી છે તાત્કાલિક રિપેર કરવામાં આવે ને આવા બેદરકાર જે અમલદારો છે, બેદરકાર કર્મચારીઓ છે, એની માટે પગલાં લેવામાં આવે. જોશીપરા આદિત્યનગરના રહેવાસીઓ મનપા ખાતે આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી. જૂનાગઢ શહેરના વોર્ડ નંબર 2 આદિત્યનગર 2 વિસ્તારમાં રસ્તાની હાલત દયાજનક થઈ ગઈ છે. ચોમાસા દરમિયાન જો કોઈ દુર્ઘટના બને તો મદદ માટે કોઈ વાહન પણ સ્થળ પર પહોંચી ના શકે અને તેના કારણે ગંભીર પરિણામો ભોગવવા પડે તેમ છે. આ વિસ્તારમાં ચાલવું પણ મુશ્કેલ બની ગયું છે. દ્વિચક્રીય વાહનો પણ આસાનીથી ચલાવી શકાતા નથી. ત્યારે 108 કે ફાયર ફાઇટર વાહન ક્યાંથી પહોંચી શકે તેવો સવાલ
સ્થાનિક રહીશોએ ઉઠાવ્યો છે. હું આદિત્યનગર 2 માંથી જોશીપરામાંથી આવું છું. અમારે જોશીપરાની કન્ડિશન બહુ જ ખરાબ હતી. 3 મહિનાથી જે રોડ ખોદ્યા હતા એમાં કોઈ ચાલી શકે એવી કન્ડિશન નહોતી અને બાળકો બીમાર પડતા હતા. ખાડા ભરાવાથી સતત મચ્છર ને એવું બધું થતું હતું અને ચાલી શકવું પણ મુશ્કેલ બને એવી કન્ડિશન હતી. તો અમે લોકો બાકી બધાને કહેતા હતા તો કોઈ જવાબ નહોતો આપતા. તો અમે લોકો કમિશનર સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ. તો એને સાહેબે કીધું કે તમારું કામ થઈ જશે, કે ટૂંક સમયમાં તમારું કામ થઈ જશે. આજે આદિત્ય 2 જોશીપુરાના બહેનો હારે અમે કમિશનર સાહેબને આવેદન પત્ર દેવા આવ્યા હતા. ત્યાંની ગંદકી અને આખું 2-2.5 વર્ષનું બાળક ડૂબી જાય ને એવડા ખાડા છે. આ ચાંદીપુરા જેવી કે એવી મહામારી જેવી બીમારી આવી આવે છે અને નગરપાલિકા કોઈ ધ્યાનમાં નથી લેતી. એના માટે નગરપાલિકાને ધ્યાનમાં દોરવા માટે અમે લોકો અહીંયા સુધી બધા આવ્યા છીએ અને સાહેબની મુલાકાત લીધી. અમે આશ્વાસન આપ્યું કે કામ થઈ જશે. અમારી સામે કોર્પોરેટર વાળા કોઈ ભાઈ હતા એમની જોડે ચર્ચા કરી. કેશોદમાં પોપટ ચકલાનું સદાવત ચલાવતા પક્ષી પ્રેમી હરસુખભાઈ ડોબરિયાની પક્ષીઓ સાથે અનોખી દોસ્તી છે. હરસુખભાઈ અને તેમના પરિવારને પક્ષીઓ સાથે એવી દોસ્તી છે કે તેને એકબીજા વગર ચાલતું નથી. પક્ષીઓ અને હરસુખભાઈની પક્ષીઓ સાથેની દોસ્તી પ્રેરણારૂપી બની છે. તેઓ છેલ્લા 26 વર્ષથી પક્ષીઓને ભોજન પૂરું પાડે છે અને પક્ષીઓ પણ નિયમિત રીતે હરસુખભાઈના ઘેર ભોજન માટે પહોંચી જાય છે. હરસુખભાઈ ખેડૂત છે અને પોતાના ઘરે જ છત ઉપર એક ખાસ પ્રકારનું પ્લેટફોર્મ બનાવ્યું છે જેમાં દરરોજ સવારે સાંજ બાજરીના ડુંડા, મગફળીના દાણા તેમજ જુવારની ચણ નાખે છે. ત્યાર પછી 1-2 નહીં પરંતુ 5000 જેટલા પક્ષીઓ આવે છે. સૌથી વધુ પોપટ, સુગરી, દેશી ચકલી, કબૂતર અને હોલા જેવા પક્ષીઓ કોઈ પણ પ્રકારના ભય વગર ભોજન આરોગે છે. ત્યારબાદ પોતાના માળામાં ચાલ્યા જાય છે. પરિવારને પક્ષીઓ સાથે પ્રેમ અને લાગણી એટલી છે કે સવારના વહેલા 5 વાગ્યે ઘરના સભ્યો ઉઠી જાય છે અને સૌ પહેલા પક્ષીના ભોજનની વ્યવસ્થા કરવા લાગી જાય છે. મારે ઘેરે જ આ પક્ષી આવે ને 50 કિલોમીટરમાં થાય એ કંઈ પારેલા નથી અને 27 વર્ષથી અમારી 10 વીઘા જમીનની ઉપજ થઈ અને 1 લાખ રૂપિયાની આસપાસ અમારા ધંધામાંથી. અને મારે 4 પેઢી છે, મને 77 વર્ષ થયા. તો અમે 4 પેઢી દાણા ડુંડા જે હોલ હોય એમાં નાખતા હોઈએ અને રોજના 12 મણ ડુંડા જોઈ, 12 પટ્ટા એટલે 9 મણ બાજરો રોજ જોઈ. અને કોઈનો ફંડ ફારો લેતા નથી, લેવા આવે દેતા નહીં, ફારો દેવો એમ કહેતા નહીં, જોવા આવે તે દી આવજો. અને ઘણા હજારો માણસ આવે અને પંખીને કોઈ દી પિંજરામાં ભરાય નહીં. ભગવાને એને આખું ગગન ઉડવા માટે દીધું અને કોરોનામાં આપણે હાવ બંધ રહ્યા મકાનમાં તો એ આપણને અનુભવ થઈ ગયો કે અંદર પુરાઈને રહીએ તો શું થાય. તો અમારે ત્યાં ઘણા લોકો પોપટ મેલી જાય પછી એ 50 કિલોમીટરમાંથી આવે. અમારે કોઈ દી પારેલું પક્ષી હોય નહીં અને એના ભેરા મેળવી એટલે એના ભેરા લેતા જાય ને અમે તો નિશાની કરી છે. બીજે વર્ષે એ પોપટ પાછા ખાવા આવે છે. ગુજરાતમાં નોંધાયેલા ગુજસીટો કેસમાં ગેંગનો મુખ્ય સૂત્રધાર સહિતના 4 શખ્સને 3 દિવસના રિમાન્ડ મેળવીને વધુ ગુનાહિત માહિતી મેળવવા માટે પોલીસ દ્વારા તપાસ અને પૂછપરછ હાથ ધરવામાં આવી છે. જૂનાગઢના ગેંગ બનાવીને ગુનાહિત પ્રવૃત્તિ આચરીને ગેંગના મુખ્ય સૂત્રધાર રાજુ બાવજી સોલંકી, તેના 2 પુત્રો દેવ રાજુ સોલંકી, સંજય ઉર્ફ ચંદુ રાજુ સોલંકી તથા તેનો ભાઈ જયેશ ઉર્ફ જવો બાવજી સોલંકી અને યોગેશ કાળા બગડા સામે શનિવારે ગુજસીટો કાયદા તળે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જયેશ સોલંકી જેલમાં હોય અન્ય 4 આરોપીઓની શોધખોળ થતા તેની સાથે માંગરોળના ડીવાયએસપી દિનેશ કોડિયાતરે તપાસ માટે મોડી સાંજે ચારેયનું સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું. દરમિયાનમાં રવિવારે નાયબ પોલીસ અધિક્ષક ડીબી કોડિયાતરે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ 5 દિવસના રિમાન્ડની માંગણી સાથે આરોપીઓને રાજકોટની ખાસ ગુજસીટો કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. જોકે અદાલતે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા, જેના પગલે આરોપીને સાથે રાખીને પંચનામું, નિવેદન સહિતનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો હતો. આ સાથે રાજુ સોલંકીને ગેંગનો ભોગ બનેલા લોકોના નિવેદન નોંધવાની પણ તજવીજ પોલીસે હાથ ધરી છે. આરોપીઓએ આચરેલા ગુના ઉપરાંત અન્ય કોઈ ગુનાઓમાં તેમની સંડોવણી છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. જૂનાગઢ જિલ્લા અને શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા સારું અવારનવાર સંગઠિત ટોળકી બનાવી ગુનો આચરનાર ગેંગ વિરુદ્ધ જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા આજરોજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા
ગુસ્સી ટોકની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે, જેમાં કુલ 5 આરોપીઓ છે, જે પૈકી આરોપી નંબર 2 જયેશ ઉર્ફે જવા સોલંકી હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. આ સિવાયના અન્ય 4 આરોપીઓ છે તેમને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે અને ગુસ્સી ટોક એક્ટ 2015ની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ ટોળકી દ્વારા આરોપી નંબર 1ની લીડરશીપ નીચે સતત છે ગુના આચરવામાં આવેલા અને ત્યારબાદ હજી પણ તેમની પ્રવૃત્તિ શરૂ રાખવામાં આવેલી, જેમાં ખાસ કરીને ખૂનની કોશિશ, પોલીસ પર હુમલો, પોલીસની ફરજમાં રૂકાવટ, ચોરી, લૂંટ, અપહરણ, ઈજા, ધાક ધમકી, પ્રોહિબિશન, આર્મ્સ એક્ટ, આ પ્રકારના અલગ અલગ ગુનાઓ આચરવામાં આવેલા અને આ સંગઠિત ટોળકીએ પોતાની આ ગુનો કરવાની જે પ્રવૃત્તિ છે એ સતત શરૂ રાખેલી. આ બાબતે અન્ય 4 આરોપીને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે, જે પૈકી આરોપી નંબર 1 રાજુ બાવજીભાઈ સોલંકી તેના વિરુદ્ધ કુલ 12 ગુનાઓ છે. આરોપી નંબર 2 જયેશ ઉર્ફે જવાબ બાવજીભાઈ સોલંકી તેના વિરુદ્ધ કુલ 9 ગુનાઓ રજીસ્ટર થયેલા છે. આરોપી 3 દેવ રાજુભાઈ સોલંકી તેના વિરુદ્ધ 2 ગુનાઓ. આરોપી નંબર 4 યોગેશ કાળાભાઈ બગડા તેના વિરુદ્ધ 3 ગુનાઓ છે. આરોપી નંબર 5 સંજય ઉર્ફે ચંદુ રાજુભાઈ સોલંકી. આ તમામ આરોપીઓ એક જ પરિવારના હોય, નજીકના સગા થતા હોય અને તેમના વિરુદ્ધ છે એ સંગઠિત ટોળકી બનાવી આ પ્રકારના ગુનાઓ આચરવાની પ્રવૃત્તિ શરૂ રાખતા ગુસ્સી ટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અને આ ગુનાની તપાસ માંગરોળ ડીવાયએસપી શ્રી કોડિયાતર સાહેબ તરફ કરેલી છે અને આરોપીઓના વધુ તપાસ માટે છે નામદાસ સ્પેશિયલ ગુસ્સી ટોક કોર્ટ મારફતે રિમાન્ડની. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે શિવ મંદિરોમાં હર હર મહાદેવનું નામ. બાર દિવસથી ગિરનાર રોપવે બંધ રહેતા પ્રવાસીઓ મુશ્કેલીમાં. તંત્રના પોકળ દાવાઓ વચ્ચે ગિરનાર અંબાજી મંદિર પાસે ખડકાયા ગંદકીના ગંજ. અને ગુજ સિટોક કેસમાં મુખ્ય સૂત્રધારા સહિતના 4 શખ્સ 3 દિવસના રિમાન્ડ પર. સમાચારોમાં આજ બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા,
ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો, ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980304899558508008104 9099509070.